અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં કથિત આરટીઆઈ ખંડણીખોરો સામે સતત કાર્યવાહી ચાલી રહી છે। આ વખતે કોઈ સામાન્ય શખ્સ નહીં પરંતુ ઉગના વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ આરટીઆઈનો દુરુપયોગ કરી ખંડણી ઉઘરાવતો ઝડપાયો છે। એસઓજીની ટીમે 3 લાખની રકમ લેતા તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। પ્રકાશ દેસાઈએ આ મામલે થિયેટર અને ટિકિટ નામના કોડવર્ડ તૈયાર કર્યા હતા કે જેમાં થિયેટરનો ઉપયોગ ધરણા અને ટિકિટનો ઉપયોગ ખંડણીની રકમ માટે થતો હતો। 1 લાખ માટે એક ટિકિટ કોડવર્ડ વપરાતો હતો। આ કોડવર્ડના આધારે લિયો ક્લાસીસના સંચાલક પાસેથી 4.50 ટિકિટ એટલે કે 4.50 લાખની માંગણી કરવામાં આવી હતી। પ્રકાશ દેસાઈએ લિયો ક્લાસીસ વિરુદ્ધ અનેકવાર આરટીઆઈ કરી અને મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બહાર ધરણા પર બેસવાની ધમકી આપી હતી। મહાનગરપાલિકાની તપાસ બાદ કોઈ ગેરકાયદેસર બાંધકામ ન હોવાનો જવાબ આપ્યો તો છતાં પણ દબાણ વધારતા રહ્યા। આરટીઆઈને ધમકીનું હથિયાર બનાવી ખંડણીની માંગ કરતો હતો, જ્યારે આખરે 3 લાખની ટિકિટ લેતો હતો। ત્યારે એસઓજીએ ટ્રેપ ગોઠવી અને તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। ખાસ વાત એ છે કે પ્રકાશ દેસાઈનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે ઘરના હિંચકા પર આરામથી બેસીને આરટીઆઈના દબાણની વાત કરતો જોવા મળે છે। આ વિડીયોમાં ખંડણી અંગે ચર્ચા કરે છે। એસઓજી પોલીસે પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, તો પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરવા એસઓજીની ટીમ પ્રકાશ દેસાઈના ઘરના ટેરેસ પર હતી કે જેની જાણકારી પ્રકાશ દેસાઈને નહોતી। જ્યારે ખંડણીની રકમ પ્રકાશ દેસાઈએ લીધી ત્યારે ફરિયાદીના સૂચન પર અચાનક જ એસઓજીના એક પોલીસ કર્મી જીવના જોખમે ટેરેસથી ઉતરીને તેના ઘરની બાલ્કનીની અંદર પહોંચ્યો હતો। આ દ્રશ્ય કોઈ ફિલ્મનો હોય તેમ જોવા મળ્યું હતું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।